નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વિશ્વના 108 દેશોમાં વિશ્વ નૌકાર દિવસની લાખો લોકોએ ઉજવણી કરી। નૌકાર મહામંત્રનો જાપ કર્યો। ભુજ માંડવીમાં પણ નૌકાર દિવસ ઉજવાયો। ભુજમાં ટાઉન હોલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। मुख्य दाता वाड़ीलालभाई रतनसिंहभाई भीमजीभाई सावला परिवार तथा सहदाता कमलेशभाई प्रेमचंदभाई संघवी परिवार रह्या हता। समस्त जैन समाजना गच्छ अने स्थानक प्रमुखो हाजर रह्या हता। संघ तेमज हितवर्धन सागर महाराज साहेबे उपस्थित रही आशीर्वचन पाठव्या हता। भुज चेप्टरना चेरमेन पंकजभाई महेताए जीतो द्वारा गत वर्षथी विश्व शांति हेतु शरू करायेला आ नौकार मंत्र जाप प्रकल्प विषे माहिती आपता नरेंद्र मोदीनी उपस्थितिमां करायेला 9 संकल्पो याद कर्या हता। जीतो द्वारा कराई रहेला कार्योनो चितार आप्यो हतो। 2.5 वर्षमां 106 करोड़ लोन रकम जीतोना माध्यमथी अपाई होवानुं उमेर्युं हतुं। केंद्रीय गृहमंत्री अमित शाह नवी दिल्लीथी वर्च्युअली विज्ञान भवन खाते योजायेला विश्व नौकार महामंत्र दिवस प्रसंगे संबोधन आपता जणाव्युं हतुं કે વૈશ્વિક સ્તરે વધતા યુદ્ધ અને તણાવ વચ્ચે નૌકાર મંત્રનો જાપ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ પહેલ છે। જીતો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે ભક્તોએ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમ દ્વારા જોડાઈ મંત્ર જાપમાં સહભાગિતા નોંધાવી હતી। એક વિશ્વ એક મંત્ર શાંતિ માટે સાથે માં 108 થી વધુ દેશોએ જોડાઈને આધ્યાત્મિક ઉર્જા સાથે નૌકાર મહામંત્ર દિવસની ઉજવણી કરી હતી। બીજી તરફ વિશ્વના 108 દેશોની સાથે માંડવીમાં પણ 9મી એપ્રિલને ગુરુવારના રોજ વિશ્વ નૌકાર દિવસ ભારે ઉલ્લાસભેર ઉજવાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધિબેન શાહે કરેલ હતું, જ્યારે આભાર દર્શન જીતોના માંડવીના સેક્રેટરી શીલાબેન શાહે કરેલ હતું। માંડવીનો અહેવાલ દિનેશ શાહ, માંડવી। દર્શક મિત્રો, આજ તારીખ 10 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।